જય દ્વારકાધીશ મારા કલેજાઓ. સવારમાં આપણે રેડી થઈને આવી ગયા બોપાલથી આપણે જવાનું હતું ટ્રીપ લઈને કઠવાડા માટે. તો ત્યાંથી પાર્ટીની ગાડી હતી અને આપણે ખાલી ડ્રાઇવિંગ જ કરવાનું હતું. પાર્ટીના ઘેર લગ્ન હતા એમના છોકરાના, એટલે એમને આપણે લગ્નની ગાડી લઈને આપણે જવાનું છે કઠવાડા જાન લઈને. ત્યાંથી આપણે આવી ગયા પાર્ટીના લોકેશન ઉપર અને પાર્ટીની ઘરની સામે મસ્ત મજાની ચાની ટપરી હતી, એટલે આપણે લઈ લીધી ચાની મસ્ત મજાની ચૂસકી મારીને આપણે આવી ગયા પાર્ટીના ઘરે અને ગાડીની ચાવી અને ગાડી આપણે લઈ લીધી. લઈને જવાની વાર હતી ત્યાં આપણે આવી ગયા, ખુરચી લઈને બેસી ગયા અને આપણી સાથે બે ડ્રાઈવર ભાઈઓ પણ હતા. એ ભાઈઓને પણ ગાડી લઈને જવાનું હતું આપણી સાથે. ત્યાંથી આપણે આવી ગયા કાર મ્યુઝિયમમાં કઠવાડા અને ત્યાં આપણે ગાડી પાર્કિંગ કરીને આપણે નીકળી ગયા ફરવા માટે. અને આપણે આવી ગયા વિન્ટેજ કારમાં. કાર બધી આમાં બધી જૂની કારો બધી બહુ અવેલેબલ છે. બહુ બધી પ્રીમિયમ કારો અહીંયા અવેલેબલ છે. અને ત્યાંથી આપણે શણગાર બહુ મસ્ત હતો, એટલે એમાં ડ્રાઈવર ભાઈઓ બધા લઈ લીધા. થોડાક ફોટોશૂટ કરી આપણે આવી ગયા અંદર અને આપણને લાગી હતી જોરદારની ભૂખ ને આપણે જમવા વહી ગયા પૈણવા. આપણે જમીને આવી ગયા બારે અને હવે બારે બધી અહીંયાથી નીકળવાની થઈ હતી. આપણે હવે જવાનું છે બોપાલ રિટર્ન. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા બોપાલમાં. ગાડી કરી દીધી ડ્રોપ. પાર્ટી જોડે પેમેન્ટની વાત થઈ ગઈ. પેમેન્ટ લઈ ગાડી પાર્ક કરીને આપણે નીકળી ગયા ઘર તરફ. તો ગાઈઝ તમારે આવી કાર ટ્રીપો જોઈતી હોય તો મારા પેજને ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. એટલે મારા ડ્રાઈવર ભાઈઓને બધાને હું મારાથી થતી ટ્રીપો આપતો રહીશ. જય દ્વારકાધીશ, જય ચાવણમાં.